અરે રઘુજી, હું બાર બજારમાં જઉં, તમારે કોઈ લાવવું હતું કેજો. શિખર આખો દાડો ફોનમાં શું કરતા હોય? એટલે લાવો તો ફોન લાવો કે પણ આ ફોનમાં જોઈને જીવ પાડ્યા વિના તમારી ડોસી ની વખતે કોઈ સારું સારું બનાવી આલે. હું કહું માં ડોસિંગ પર ખીચી સિવાય કોઈ આવડતું જ નહીં ને. અલ્યા ભાઈ, વને મારે શું કેવું, મારી ડોસી ને ખીચડી સિવાય કોઈ નહીં આવડતું. હું કીધું એ તો એમ કહેતો તો કે તમારી ડોસી ખીચડી સિવાય કોઈ ના આવડતું હોય ને તો બાર બજારમાંથી લાવી ખવાય. એટલે હું કહું ભાઈ, પણ આ બજારમાં ચો છે તેટલી કર્યો કે ને ખબર. સાચું સાચું હોય રઘુજી, આપણો ડોહન બહારનું ખવાતું નહીં અને ઘેર ડોસીઓ બનાવી આવતી નહીં. રઘુજી, તમે શું કરીએ પણ એ વિચાર ખોવાઈ જાવ છો. એ તો એ વિચાર કરતો હતો કે આપણે બે ભાઈબંધ પેલા આયોજન કેવો કરતા નહીં? હાનું આયોજન? ચમ ભૂલી જા કે આપણે બે ભાઈબંધ ખાવાનું આયોજન નતા કરતા? અલ્યા હા હો, આપણે બે ભાઈબંધોએ જવાનીમાં ઘણો આયોજન કર્યો. તે હ બાળજી કે આપણે અત્યારે આયોજન કરવું હોય તો ના થાય? આના આયોજનમાં ભર્યા છો બે ભાઈબંધ, અમને જણાવજો હો. એ આવો આવો કાળુજી. આના આયોજનમાં ભર્યા છો બે ભાઈબંધ. એ તો જવાનની જૂની યાદો તાજી કરીએ. એ તો કરો જ છો ને. એટલે કે પેલા દુશ્મની ગુલામી કરતા હતા ને તારે કરો હો. અરે મારા ઉપરથી થોડો મોટો હોય ને કઈ લાખોના દ્વાર બધા ઘેવી નાખું. બોલ શું કહો છો? એટલે પારજી આપવા જાવ ને, અરે મને દોઢા જવાબ આપવાના કયો ને તમે. ફોનમાં હું કુસુર કુસુર કરો છો? એ તો આ રઘુજી એમ કે છે કે હવે જે જવાનીમાં બે ભાઈબંધો આયોજન કરતા ને ખાવાનું, એવો આયોજન કરવાનો ઈરાદો છે. એકલા એકલા ના કરતા, અમને બોલાવજો. અલ્યા ભાઈ, આપણે બધા ભાઈઓ ભેગા થઈને જ આયોજન કરવાનું છે. પણ આપણે આયોજન શું કરીશું? અલ્યા હા હો, એ તો વિચારવું પડશે. તમને વધુ ના હોય એક વાત કરું? કયો ને કાળુજી, એમાં પૂછવાનું થોડું હોય. બજારમાંથી મારો છોકરો વસ્ત્રદાર હોય ને ભૂંગળો બટાકા લાવીને ખાતો હોય છે, તો એનું આયોજન કરીએ કેવું રહે? આઈટમ તો તમે સારી લાયા બરાબર, પણ બનાવતા કને આવડે છે? એમાં શીખવા જેવું કોઈ નહીં. બટાકા બાફે મરચું મસાલો કરે એટલે તૈયાર. રઘુજી, બનાવવાનું તો આપણે બનાવી લેશું, પણ તમે એક કામ કરો, આપણા કુટુંબના બધા ભાઈઓ તમે હાથતા આવો. હા, હું હાથ તો આવું, પણ આપણે આયોજન ચોકે રાખીશું. એટલે તમને ખબર નહીં, આપણે જવાનીમાં શું આયોજન કરતા. હા હો, આપણે ગુલાબજીના તોરા ખાય એટલે કોઈ ચિંતા નહીં. સારું, તમે જો હાથતા આવો, હું અને કાળુજી બજારમાંથી જે સામાન થાય છે એ બધું લેતા આવીએ, તમે હાથતા આવો. આ ડોશીને કઈ કઈ થાક્યો તો કુબીની આઈટમો ના બનાવી. એક દાડો કુબીના રોટલા બનાવશે, એક દાડો કુબીનું શાક બનાવશે અને એક દાડો કુબીનો હલવો બનાવે. તો બોલો, કુબીનો હલવો ચોય થાય? તે ડોશીને આટલું ના ભાવતું હોય તો છૂટા શેરા આલ્યો કે? એ આવો રઘુજી, અરે આટલી ઉંમરે ચોક્કસ છૂટા શેરા હાલો યાર. ત્યાં ડોશી જે બનાવતી એ ખાઈ લેતા હતો. તમારે ડોશી જો કુબીની આઈટમો બનાવે તમને ખબર હોય. મમતા કાકા એવું કશું નહીં, અમારી ડોશી ખીચડી બનાવતા આવડે, બાકી કોઈ ખીચડી સિવાય કશું નહીં આવડતું. અમારે રોજ ઘેર રાડો જ હોય. એ બધી વાતો જવા દો, તમે શું કોમથી આવ્યા હતા એ જણાવો. પહેલાના જેમ આપણે ખાવાનું આયોજન રાખ્યું છે એટલે તમને હાલવા આવ્યો છું. વાહ ભાઈ વાહ, ઘણા દાડાથી સારું ખાવાની ઈચ્છા હતી પણ મેળ જ નતો આવતો. હવે ઈચ્છા પૂરી થશે એવું લાગે છે. આ એનો ખટકો રાખો, આપણા જો બધા ભાઈઓને હાલવાના છે. સારું, આ સાફી તો મારી યાર. હા, અહીંયા પડી હતી તો તમને અહીંયા લઈને આવ્યો લ્યો. હાલો. કાળુજી, આ રઘુજી શિખર કેટલા રહ્યા? આપણે બજારમાંથી એ બધી વસ્તુ લઈને આવી ગયા, પણ હજુ રઘુજી દેખાતા નહીં. પહાડજી, એમને આપણા બધા ભાઈઓને ઘેર હાથવા જાવ ને એટલે વાર તો લાગે જ ને. તો બજારમાં જઈને આયા? હવે આવી ગયા. અંચમ તમે બે જણા જ આવ્યા છો. ગેંડાલજી ને દાઢનજી કેટલા રહ્યા? ગાર્ડનજી પાછળથી આવવાનું કેન્ડલ અમે કીધું નહીં. ચમ? મમતા કાકા ના પાડે એટલે દારૂ આયોજન બગાડશે તો આપણે બધાનું. પણ એ જો આખો દારૂ પીને પડ્યો છે, અને એ આપણો ભાઈ જ છે ને ભાઈ. પહાડજી, એને કોઈ બોલાવો નહીં અને એ આવશે ને તો હું નહીં આવું. એટલે આ કુકડી ખોટી વાતો કર્યા વગર ચોખ્ખી મોઢા ઉપર ના પાડી દો ને. આવો ગેંડાલજી, અને અમે ભૂંગળા બટાકાનું આયોજન કરીશું, તે તમારે આપવાનું છે. ના, અમે એવા વધના નહીં તે પણ તમારી ના ઉપર આવીએ. ગેંડાલજી, અમે તો ખોટું ના લગાડવાનું હોય. પણ આ ભમતાએ ના કીધું કે એ આવશે તો હું નહીં આવું, તો મારે એવું જ છે. એ આવશે ને તો હું નહીં આવું. રાજાને ખોટો હંગાત નહીં રહેજો, એને કદરવાનું થોડું હોય. જો બનતા કાકા, તમારે ભૂંગળા બટાકા ખાવા જવું હોય ને તો જો, નકર તમારું મોઢું ભૂંગળા બટાકા જેવું કરી નાખે. ગેંડલ માપે હોય ને એક ઝાપટ મારે ને તો બોખલી કરી નાખે. પહાડજી, મને સમજાવો, નકર ભૂંગળા બટાકા ખાધા જેવું નહીં રાખું હું મને. અરે જા માઇક આંગલી કરાવવાનું. બનતા કાકા, માપમાં હો. નકાઉ કરી લે તું. હવે તમે ખો તા, હું જોઉં છું તમે ચીજના ભૂંગળા બટાકા ખોશો. અરે જા જા, તારા એ થાય કરી લેજે. મમતા કાકા, તમારે જોઈ ને સીધાવાનો આવતો હતો. ઓહો બનતા કાકા, ઓને ખોટું તમે ઓને ખીજાવવાના. હાલે હેરો, આપણે એ તો જઈ પછી એમને ભૂંગળા બટાકા એમના ઘેર મોકલાવી દઈશું. સારું હેરો. અને કાળુજી,
આ જગ્યાએ તો આપણે કેટલા વિનો આયોજન કરેલો છે નહીં? વાત સાચી હો પાલજી, હું તો એવું કહું કે આવા અઠવાડિયે આયોજન કરો. કાળુજી અમારે તો રોજ આવા આયોજન કરવા, પણ રોજ ગુલાબજીને હેરાન ના કરાય ને. અરે ભાઈ આવું કોઈને કોઈ વિચારવાની જરૂર નહીં. આ તમારા બધાનું જ ઘર બરોબર. તમારે આવું આયોજન જાણ કરવું હોય ને તાણ અહીંયા આવી જવાનું, તમારું જ છે. તમે તો ક્યાં યાર, અમારે એકદમ આવી જવાય એવી રીતના. બટાકા ચરે કે નીચે ને જુઓ ને, હડકથી ઓલું બંધ થઈ ગયું. બટાકા તો ચડી ગયા રઘુજી હો. કરી ગયા નહીં? પેલા દાડમજી આવતા હશે તાન તો હવે. એ ખોટા ટાઈમસર આવ્યો, એને કોમ કરતો તો જોર આવે છે. અલ્યા ભાઈ તમે એ વાતો ખોટી ના કરશો. આપણે ખોટું અંદર અંદર જ ભાઈ વિખવાદ થાય. અગાઉ પહેલા તું આગળ હો, પેલા મને મારી ગયા ને એનો મારો બદલો લેવો જ પડશે, ને કા રોટલો મને ઘરે નહીં ઉતર્યો. હવે એમને મારો અસર રંગ બતાવું, જોઈ લો. તમને કીધું નહીં? અમને તો કીધું તું, પણ અમુક માણસ ને અમે ગમતા નહીં. તમે કોની વાત કરો ગેંડાલજી? પેલા જટિયા વાળા નહીં ગમતાજી, એ મને ખરું ખોટું બોલી ગયા છે. એ બધું ખોટું લગાવવાનું ના હોય. તમે મારા અંગા છેડો, હું ઈકણ જ જઉં છું. મારે તો આબુ જ પડશે ને, મારા વગર એમને ભૂંગળો બટાકા કોણ ખવડાવશે? હેડો. દાડમજી મારા અહીંયા હે ને મારો ભાઈબંધ છે બરાબર, એને મને કીધું તું આ બાજુ આવવાનું તો તમે આવજો, તો હું જતો આવું. આપણે તો જવાનું હોય ને તમે ખટકો રાખીને આવજો બા. હા હું અભી હાલ જ જઈને આવતો રહું, તો તમે અહીંયા જ ઉભા રહેજો હો. જલ્દી આવજો તમે. એ હા. એક તો જવાનું મોડું થાય છે, તો ગેંડાલજી કેટલા રહ્યા હજુ ખબર ના પડે, ટાઈમે આવી જઈએ. એ આવ્યો. લેડો મોડું થાય. હા હેડો. કાકા આ બે ભાઈબંધોએ તો ને આયોજન કરીને આપણા જૂના દિવસોને યાદ કરાવી દીધી હો. સાચું હો ગુલાબજી, પણ હું તો એમ કહું કે આવો આયોજન તો રોજ થતો રહે ને, એ બોને તો ભાઈઓ તો ભેગા રહે. પમતા કાકા રઘુજીએ ના કીધું અમારે તો આવું આયોજન રોજ કરવું હશે, પણ રોજે રોજ તો ગુલાબજીને હેરાન ના કરાય ને ભાઈ. અલ્યા ભાઈ મેં હમણાં તો તમને કીધું આ તમારું જ ઘર તમતાર. એટલે એ તો બધું ઠીક છે, આ બધું તૈયાર થઈ જાય, પણ પેલા દાડમજી કેમ દેખવાના નહીં? એ અભિયાન નહીં આવે, એ ચડી રોટી ઉપર ખાવા વાળા છે. ચરી રોટી ઉપર નહીં રઘુજી, એમને કોમ કરતા જોર આવે છે ને એટલે રાય મોડા આવે છે. અલ્યા ભાઈ ઘેર ઘણું બધું કોમ હતું એટલે મારે મોડું થઈ ગયું. આવો દાડમજી, તમે તો ઘણા દારો પછી મારા સપરા આયા. તમે દાદાજી આ દારૂડિયાને લઈને આવ્યા છો? ભમતા કાકા હું આવતો તો અને ફોન કરો, તમે અહીંયા બધા બેહીને વાતો કરો, હું અંદરથી પેલા વઘારેલા બટાકા પડ્યા ને એ અહીંયા લઈને આવું બરોબર. હમણાં તો એમ કહેતો હતો કે અમે વધારે ને તો તારું ખાવા આવ્યો છું. મમતા તને મારા વગર બટાકા ફાફડા કોણ ખવડાવશે એ માટે હું આવ્યો છું. હો કોઈ નહીં. એટલે ગેંડાલ માથાકૂટ મેલો ને યાર, શાંતિથી બેહો. ગુલાબજી અમુક ના તો એટલા અપમાન થાય ને તો આઈને ખાવા બેસી ગયા. રઘુજી તમે આ આયોજનમાં કેવા માણસોને બોલાયા જેમને ઘેરે કોઈ ગંગાડતું નહીં. પમતા કાકા એ બધી વાતો બંધ કરો અને તમે પીરસવાનું ચાલુ કરો. તમે જેવા માણસને પીરસવાનું કહેશો જે કદી નાતોય નહીં. તારો બાપો કઈ નાતો હોય? બાપ અમુ નહીં હો બમતા, બાપ અમુ નહીં. નકાવું કર લે તું. એવું તો ખોતા ને હવે ભૂંગળા બટાકા. મારા અમુ પડ્યા હતા ને લખો આવા ભૂંગળા બટાકા. તું ગમે તે કર, મારા અબિયાલના બેલ ભૂંગળા બટાકા જોવો. ઈ ચો તારે માનન ચો તારા બાપનો જોર આવ્યું તું. ગમે તે કર, મારા ભૂંગળા બટાકા જોવો. મમતા મેં તને નતું કીધું કે મારું નામ ના લેતો? વધારે બોલતો ને કે પૂરો કરી નાખે. ગેંડાલજી પણ અમે તમારું શું બગાડ્યું તું? તમે અમારું આયોજન બગાડ્યું. મમતા કાકા સાચું કહેતા હતા કે ગેંડલને ના બોલાય, પણ દારૂ પીને બગાડી નાખું.
તમે બધા ચાંદના આ ભમતાનું ખેંચ ખેંચ કરો છો પણ કોઈને એવું થયું કે આ ભમતાનો થોડો ઠપકો આલીએ કોને છો હું અંગાત લાવ્યો એના કરતી તું મને અંગાત ના લાવ્યો તો સારું હતું. હવે થવાનું તે થઈ ગયું, પણ ગેંડાલની વાત સાચી છે. ભાઈ માં અમારું તો આયોજન બગાડ્યું ને. પણ રઘુજી એક કામ કરે ને તો આયોજન સુધરી જાય. બધું આયોજન તો બગાડ્યું છે પણ કઈ રીતના તમે સુધારશો? અરે પણ તમે મારી વાત તો અબળો જુઓ. મારા ઘેરે ને બટાકા તો પડ્યા બરોબર, પણ અમે ગમે તે એકને ગામમાં મોકલી દો તો એ ભૂંગળો લેતો આવો તો આપણું આયોજન અહીંથી સુધરી જાય. વાત સાચી હો, એવું કરીએ ને તો આપણી વાત